આ છે આપણું લેપટોપ અને હવેથી આપણે જ આમાં એડિટિંગ કરવાના છે. કેમ છો મિત્રો? આજે છે આપણો બ્લોગિંગનો ત્રીજો દિવસ. આપણે તો વાંચવા પણ બેસી ગયા છે. જુઓ તો સામાન વાંચવાનો. આપણે બે પાર્સલ મંગાવ્યા છે. એક પાર્સલ આપણું 24 તારીખે આવવાનું છે અને એક પાર્સલ આપણું આવવાનું છે થોડાક દિવસોમાં. તમે જો એ પાર્સલ આપણે શેના માટે મંગાવ્યું છે? આપણા માટે જ મંગાવ્યું છે, બીજા કોઈ માટે મંગાવ્યું નથી. તમે બીજું કંઈ ના વિચારતા. મેં પહેલો ઓર્ડર કરેલો 15 જુલાઈએ અને એનું ડિલિવરી હતી 21 જુલાઈએ. વિચાર કરો કે ઓનલાઈન પ્રોડક્ટ કેટલું ધીમું આવી રહ્યું છે આપણા ઇન્ડિયામાં. અને કાલ રાત્રે મને મેસેજ આવે છે કે તમારું પ્રોડક્ટ 24 જુલાઈએ આવશે. કેમ ભાઈ? ખબર નથી પડતી. લાગતું નથી કે હવે પ્રોડક્ટ આવશે કે નહીં, કેમ કે લેટ થતું જાય છે પ્રોડક્ટ. મેસેજ આવી રહ્યો છે કે 24 તારીખ પહેલાં કાં તો 24 તારીખે આવી જશે, રાત્રે 12 વાગ્યા પહેલાં. જોઈએ હવે પ્રોડક્ટ આવે, મંગાવેલ વસ્તુ પ્રોડક્ટ આવે છે કે નહીં. ફાઇનલી આપણું જેની રાહ જોતા હતા પાર્સલની, તે પાર્સલ આજે આવી ગયું છે. તમે જોઈ શકો છો પાર્સલ. આપણે પાર્સલનું અનબોક્સિંગ પણ કરી દીધું હતું. એટલું નાનું પાર્સલ હતું કે જાણે આપણે ખોલતાની વારમાં એક જ ઝટકે જ ખુલી ગયું હતું. આપણે પાર્સલમાં મંગાવી હતી હેન્ડ્સફ્રી એટલી સરસ હતી કે ના પૂછો વાત. આ છે આપણા પાર્સલની એક આત્મકથા. આ હેન્ડ્સફ્રી આપણી પડી છે આપણને 150 રૂપિયાની.